ઠંડુ પીણાનું વધુ પડતા સેવન કરતી નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગ પર જોખમ વધી શકે છે. જ્યારે ઠંડા પીણાનું લીવર મોટી માત્રામાં પહોંચે ત્યારે તેને ઓવરલોડ થઈ જાય છે અને ફ્રુક્ટોઝ ચરબીમાં ફેરવાય છે, જેના કારણે લીવરમાં ચરબી જમા થાય છે. અને આજકાલના માત્ર યુવાનો પેઢીમાં જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીવાની પસંદ કરે છે. અને કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી વ્યક્તિને ઘણી હદ સુધી સારું લાગે છે અને ઘણા લોકોને તેવું વધુ સેવન કરવા લાગે છે. અને દરેક વિચારે છે કે કોલ્ડ ડ્રિંક પીવાનું શરીર માટે ફાયદાકારક છે, અને પરંતુ આ સાચું નથી. અને પડતા કોલ્ડ ડ્રિંકમાં પીવાથી તમારા શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અને આવી સ્થિતિમાં કોલ્ડ ડ્રિંકનું સેવન કરવા શરીરને શું મોટું નુકસાન થઈ શકે છે તે જાણવું દરેક વ્યક્તિ માટે છે. અને આ ડૉક્ટરે વિચારીથી જણાવ્યું છે કે ઠંડા પીણામાં પોષક તત્વો હોતા નથી, અને જ્યારે ખાંડ અને કેલરીની માત્રામાં ઘણી વધારે હોય છે. વધુ માત્રામાં ખાંડનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે, અને ખાસ કરીને મીઠા પીણાના સ્વાસ્થ્ય પર સૌથી વધુ વિપરીત અસર કરે છે. કોલ્ડ ડ્રિંકમાં આ પેકેજ જ્યુસમાં ડ્રિંક્સ કહેવામાં આવે છે, અને તેના ઉપયોગમાં ન્યૂનતમ માત્રામાં કરવો જોઈએ. અને વધુ પડતી કેલરી શરીરના વજનમાં વધારો કરી શકે છે, અને કારણ કે જણાવ્યું હતું કે ઠંડા પીણાનું વધુ પડતું સેવન ઇન્સ્યુલિન પ્રતિકાર સર્જાય છે, અને જેના કારણે આ બ્લડ શુગર વધી જાય છે. અને આવા જ ઇન્સ્યુલિન એક હોર્મોન છે, અને તમારા લોહીનું પ્રવાહિત ગ્લુકોઝને તમામ કોષોમાં ખસેડે છે. અને જ્યારે આ ખાંડયુક્તમાં સોડા પીવાનો ત્યારે તમારા કોષોને ઇન્સ્યુલિન અસરો અને આ ઓછા સંવેદનશીલ બની જાય છે. કોલ્ડ ડ્રિંકમાં પોષક તત્વોમાં આ ઓછામાં કેલરી ખાંડમાં ખૂબ જ વધારે ઓછી હોય છે, જેના કારણે શરીરના તમામ અંગોને ભારે નુકસાન થાય છે. અને ખાંડયુક્ત પીણાના સેવન શરીરમાં લેક્ટેસ પ્રતિકારક શક્તિ વધી શકે અને સ્થૂળતાનો વધારો અને સ્થૂળતા કે રોગોનું કારણ બની શકે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.